दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेतरिए या मरिए शक दे हो शक दे गिलिया 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 लड़ती पतंगों में भिड़ती उमंगों में। गुड मॉर्निंग फ्रेंड्स, કેમ છો બધા? આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 13.1 માં દાખલા નંબર 7। શું કહે છે કે બે સિક્કાઓ એક વખત ઉછાળવામાં આવેલ છે। બે વસ્તુ અમે માગે છે ઈ શું કહે છે એમાં ઈ ઘટના તો કે એક સિક્કા પર પાટો મળે અને એક શું કહે છે કે એક સિક્કા પર છાપ મળે। આપણે પહેલા જ આપ્યું આગળ દાખલા નંબર 6 ની અગાઉ કે આપણે 6 7 8 અને 9 માં શું મેળવવાનું છે P of E by F મેળવવાનું છે। 6 થી 9 દાખલા નંબરમાં આ મેળવ્યું એવું અગાઉ આપેલું હતું ને, તો એમાં પ્રથમ આ છે કે બે સિક્કાઓ ઉછાળવામાં આવતો હોય અને E આપ્યું છે એક સિક્કા પર કાંટો મળે, F આપ્યું છે એક સિક્કા પર છાપ મળે, તો P of E by F મેળવો। અને એમાં બીજું શું આપેલું છે તે પણ લખી નાખીએ કે એમાં ઈ કીધું છે કે એક પણ કાંટો ન મળે અને એમ આપ્યું છે કે એક પણ છાપ ન મળે। આ બે વસ્તુ મેળવવાની રીત છે બે સિક્કાઓ એક વખત ઉછાળીને। તો મિત્રો બે સિક્કાઓ હોય એક સાથે ઉછાળતા મળતો નિર્દેશાંક શું હોય તો ધોરણ 11 માં આપણે શીખી ગયા ને HT ગુણ્યા HT એટલે કે 4 ઘટક મળે, બેમાં 2 2 ગુણ્યા 2 એટલે 4। તો 4 ઘટક ક્યાં હોય તો મને ખ્યાલ જ છે। તો આપણે સૌપ્રથમ લખશું બે સિક્કાઓ એક સાથે ઉછાળતા મળતો નિર્દેશાંક અવકાશ S is equal to શું આવે HH HT TH અને TT એટલે કે n s માં આવેલા ઘટકોની સંખ્યા n કહેવાય ને, n કેટલો છે 4। હવે હું કીધું છે પ્રથમ મેળવવાનું કીધું છે કે E એક પર કાંટો ન મળે અને F આપ્યું એ ઘટના એક પર છાપ ન મળે તો P of E by F મેળવો। તો એમાં E શું આપેલું છે કે એક પર કાંટો એક સિક્કા પર કાંટો મળે। પહેલા દાખલામાં એ આપ્યું છે કે એક સિક્કા પર કાંટો મળે તે ઘટના ઈ ઘટના આવી આપેલી છે। એક સિક્કા પર કાંટો મળે તેવા ઘટકો કેટલા કે જો આ HT એમાં એક કાંટો છે, TH એમાં એક કાંટો છે ને, તો શું આવશે HT TH આવે HT ને TH એટલે કે n બરાબર અહીંયા ઘટનાની અંદર આવેલા ઘટકોની સંખ્યાને શું કહેવાય r। તો
तो r ની કિંમત શું આવી p2 તો આપણે p ઓફ e શું આવે p ઓફ e એટલે કે r n આવે એટલે કે 2 ના છેદમાં 4 એવું થશે એટલે કે આની સંભાવના શું આવશે વનાપ હવે એક આપેલું છે આપણને કે એક શું આપ્યું છે કે એક સિક્કા પર છાપ મળે એક સિક્કા પર છાપ મળે તે ઘટના તો એક સિક્કા પર છાપ મળે એવા બે ઘટકો છે P અને TH આને આપણે ઘટનાની અંદર ઘટકોની સંખ્યા r કહેવાય ને r બરાબર શું આવે તો P ઓફ f એટલે શું આવે r n એટલે કે 2/4 એટલે વનાપ આની સંભાવના કેટલી હોય એક સિક્કા પર છાપ મળતી હોય તે ઘટનાની તો કે વનાપ હવે e છેદ f મેળવીએ e છેદ f એટલે બેમાં સમાન હોય એવો ઘટક સંખ્યા કયો છે તો કે બંને છે ht અને th બેમાં આવેલા છે એટલે કે r બરાબર 2 તો p ઓફ e છેદ f શું આવે તો કે r ના છેદમાં n એટલે કે 2/4 એટલે કે આની સંભાવના કેટલી હોય વનાપ e છેદ f આપણને માહિતી શું છે p ઓફ e બાય f f ની સાપેક્ષ e ની સંભાવના તો સૂત્ર શું છે તો કે p ઓફ e છેદ f ઉપર બેના છેદની સંભાવના ના છેદમાં હોય એની સંભાવના એટલે કે f ની સંભાવના તો કિંમત મૂકી દો p ઓફ e છેદ f શું મળ્યું છે વનાપ p ઓફ f એ શું મળ્યું વનાપ તો છેદ દે તો શું આવે 1 તો પ્રથમમાં આપણને શું મળશે p ઓફ e બાય f આ બે ઘટના આપેલી હોય ત્યારે 1 મળતું હોય f ની સાપેક્ષ e ની સંભાવના 1 હશે ત્યારબાદ એમાં બીજો આપણને આપ્યો છે દાખલા નંબર 2 કેમાં e કોને કીધું હતું તો એક પણ કાંટો ન મળે એક પણ કાંટો ન મળે તે ઘટના અને આપણે e કીધું હતું ને તો એક પણ કાંટો ન મળે એવો ઘટક માત્ર કયો છે h કાંટાની સંખ્યા એક પણ નથી તો આની સંભાવના શું આવે r બરાબર 2 તો p ઓફ b શું આવે r ના છેદમાં n એટલે કે અહીં r બરાબર 1 આવશે ઘટનાની અંદર આવેલા ઘટકોની સંખ્યા તો p ઓફ b એટલે r ના છેદમાં n એટલે કે 1 ના છેદમાં n કેટલો છે 4 એટલે કે એની સંભાવના કેટલી આવે 1 ના છેદમાં 4 હવે 1 બરાબર શું આપ્યું તો મિત્રો કે આમાં દાખલા નંબર 2 માં એમાં એક પણ છાપ ન મળે એક પણ છાપ ન મળે તે ઘટના એટલે એક કીધી હતી તો એક માં શું એક પણ છાપ ન મળે તેવો ઘટક કયો છે આમાં એક પણ છાપ ન હોય તો કે ટીટી એક જ છે તો આમાં r ની કિંમત 1 થશે તો f ની સંભાવના શું થાય r ના છેદમાં n એટલે 1 ના છેદમાં 4 હવે e છેદ f મેળવો બેમાં સમાન હોય એવો ઘટક સભ્ય e છેદ f શું મળે બેમાં સમાન હોય એવું કઈ છે કે જો e અને f માં તો કે નથી તો કે ખાલી કણની સંભાવના મિત્રો શું હોય એમાં છે એક પણ ઘટક ના હોય તો 0 જ હોય કે r ના છેદમાં n r ની કિંમત 0 0 ના છેદમાં 4 એટલે 0 તો હવે આપણે p ઓફ e બાય f મળી શકે તો મેળવો જે p ઓફ e બાય f ઇઝ ઇક્વલ ટુ ઉપર બેના છેદની સંભાવના p ઓફ e છેદ f ના છેદમાં હોય એની સંભાવના એટલે કે p ઓફ f તો p ઓફ e છેદ f શું આપ્યું 0 ના છેદમાં p ઓફ f શું આપ્યું છે 1/4 એટલે 0 ના છેદમાં 1/4 એટલે 0 તો પ્રથમ દાખલામાં આપણને શું મળ્યું p ઓફ e બાય f આમાં તો કે 1 મળ્યું અને બીજો દાખલો જે આમાંના આવ્યો હતો એમાં p ઓફ e બાય f ની કિંમત આપણને શું મળશે મિત્રો 0 મળતી હોય આ રીતે મિત્રો હાવ સિમ્પલ હતું સરળતાથી ગણવાનું હતું ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ
આમાં મિત્રો આપણે શું મેળવવાનું છે P of E/F અગાઉ આપેલું છે બધા દાખલામાં નથી લીધું 6 થી 9 સુધીમાં આપણે બધાનો P of E/F મેળવવાનું છે જે આપ્યું હોય તેમાં તો અહીંયા જો મિત્રો શું કહે છે કે પાસાને કેટલી વખત ફેંકવાનું કીધું છે પાસાને 3 વખત ફેંકવામાં આવે છે અને ઈ હું આપ્યું છે ઘટના કે ત્રીજી વખત ફેંકતા 4 મળે છે તે ઘટના છે અને એક ઘટના શું છે પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે છે તે ઘટના છે તો આમાં કઈ રીતના આગળ વધાય તો કે સૌપ્રથમ તો નિર્દેશાવકાશ લખાય કે પાસાને 3 વખત ફેંકવાથી મળતો નિર્દેશાવકાશ કેટલો હોય તો કે 216 ઘટકો મળે 216 ઘટકો કઈ આપણે દર્શાવી તો ના શકાય એટલે આપણે એને ગુણધર્મ સ્વરૂપે 11મા ધોરણમાં દર્શાવ્યું તો ને તો આપણે દર્શાવી દઈએ કે પાસાને 3 વખત ફેંકવાથી મળતો નિર્દેશાવકાશ S is equal to xy z કે જ્યાં x બરાબર આપણે 1 થી 6 કિંમત લેવાની હોય y બરાબર 1 થી 6 રાખવાની હોય અને z બરાબર 1 થી 6 લેવાની હોય તો આ બધી કિંમત અહીંયા આપણે મૂકીએ તો 216 ઘટક થાય કેમ કે 6 × 6 × 6 આ સ્થાન 6 રીતે આ સ્થાને 6 રીતે આ સ્થાને 6 રીતે ભરાય 6 × 6 × 6 એટલે 216 આમ તો n બરાબર શું આવે 216 ઘટકો હોય આટલા મળશે હવે આપણે એમાં પ્રથમ જોઈએ કે ઈ શું આપ્યું છે કે ઈ કીધું છે ત્રીજી વખત ફેંકતા 4 મળે તે ઘટના આ પહેલી વખત ફેંકો હોય બીજી વખત ફેંકવાથી મળતા ઘટકો હોય ત્રીજી વખત ફેંકવાથી મળતા ઘટકો હોય ને તો ત્રીજી વખત ફેંકતા આપણને 4 મળે તો એવા કેટલા ઘટકો હોય 216 માં કે ત્રીજી વખત 4 આવતો હોય તો કે મિત્રો સાવ સિમ્પલ છે અને આપણે આમ લખીએ કે E બરાબર xy અને ત્રીજી વખત ફેંકવાથી 4 આપવાનું છે એટલે ત્રીજા સ્થાનમાં 4 મળે તો પહેલું ને બીજું સ્થાન કેટલી રીતના ભરે x ની કિંમત 1 થી 6 રીતના ભરી હતી અને y બરાબર 1 થી 6 માંથી કોઈ પણ એમાં ભરી શકો એમ 6 રીતના તો આવા કેટલા ઘટકો મળે કે ત્રીજી વખત ત્રીજા સ્થાનમાં 4 આવતો હોય તેવા ઘટક તો કે x નું સ્થાન 6 રીતે y 6 રીતે અને આ 1 રીતે એટલે કે 6 × 6 × 1 એટલે 36 આમાં r બરાબર કેટલા આવ્યા 36 તો P of E આની સંભાવના શું છે P of E એટલે r / n એટલે કે 36/216 એટલે કે 1/6 હવે f બરાબર શું આપ્યું છે ઘટના કે પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે તે ઘટના તો પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે તે ઘટના હતી એટલે કે પ્રથમ અને બીજું સ્થાન કેનાથી ભરવાનું કીધું છે 6 અને 5 થી તો ત્રીજું સ્થાન કેટલી રીતના ભરેલું એટલે કાને આપણે આ લખાય કે 6 5 જો પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 એટલે પહેલું સ્થાન 6 બીજું 5 અને ત્રીજામાં z રાખીએ તો z કેટલી રીતના ભરાય 1 થી 6 રીતના ભરાય 1 થી 6 માં કોઈ પણ એક અંતરાલમાં 6 રીતના ભરી શકો ને તો આમાં કુલ કેટલા ઘટકો મળે જોડ કેટલી મળે પેલા z ની જગ્યાએ 1 મૂકો તો 6 5 1 પછી આવશે 6 5 2 તો 6 5 3 6 5 4 6 5 5 6 5 6 એવા 6 ઘટકો મળતા હોય કેમ કે આ એક રીતના જ ભરાય આ એક રીતના આ 6 રીતના ભરાય એટલે કે ત્રણેયનો ગુણાકાર કરો એટલે આગળની કિંમત કેટલી આવશે 6 આવે એટલે r બરાબર 6 તો આની સંભાવના શું થાય P of f r ના છેદમાં n એટલે કે 6 ના છેદમાં 216 એટલે કે 1 ના છેદમાં 36 તો ઈ છેદ f મેળવીએ ઈ છેદ f એટલે મિત્રો કાવ્યનો છેદનો e અને f આ e હું તો ત્રીજી વખત કરતા 4 મળે તે ઘટના હતું f શું હતું
प्रथम 2 वखत फेंकता अनुक्रमे 6 અને 5 મળે તો ઈ છેદ એક શું આવે તો કે ત્રીજામાં 4 આવવો જોઈએ પહેલા ને બીજામાં 6 5 આવવા જોઈએ अनुक्रम तो एवं मात्र एक ज घटक हो जाए 216 માંથી કે ત્રીજા સ્થાનમાં 4 રહીએ અહીં 6 5 રહીએ તો આવો એક જ ઘટક મળે કયો મળે 6 5 ને 4 તો ઈ છે જે શું આવે તો કે 6 5 ને 4 આવો આપણને ઘટક મળશે ઈ છે જે આની સંભાવના શું થાય P of ઈ છે જે r ના છેદમાં n એટલે કે r ની કિંમતમાં 1 જ છે હવે એક જ ઘટક થયું 1 ના છેદમાં 216 બરાબર તો આપણે મેળવવાનું શું હતું કે P of e by f તો P of e by f is equal to શું લખાય P of e છેદ f ના છેદમાં P of f તો P of e છેદ f શું 1 ના છેદમાં 216 ના છેદમાં P of f 1 ના છેદમાં 36 છેદનો છેદ ઉપર હસ્તો છેદ છેદમાં એટલે 36 ના છેદમાં 216 એટલે કે 1 ના છેદમાં 6 આપણે આની સંભાવના કેટલી મળે P of e by f તો 1 ના છેદમાં 6 પ્રાપ્ત થતી હોય ચલો સમજાઈ ગયું બધાને વ્યવસ્થિત ચાલો હવે આગળ વધીએ કે કુટુંબના પોતા માટે માતા પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એક સાથે હારમાં ઊભા રહે છે ઈ શું આપ્યું છે કે પુત્ર એક છેડા પર છે અને એક આપ્યું છે કે પિતા મધ્યમાં છે તો આપણે P of e by f મેળવવાનું છે તો માતા પિતા પુત્રની એક હારમાં ગોઠવણીના પ્રકાર કેટલા હોય ત્રણ વ્યક્તિઓના ત્રણ સ્થાનમાં ગોઠવવાના પ્રકાર કેટલા હોય તો કે 3 ફેક્ટોરિયલ આપણે 11મા ધોરણમાં પ્રવચન સંચયમાં શીખી કે ત્રણ ભિન્ન વ્યક્તિઓને ત્રણ સ્થાનમાં ગોઠવવાના પ્રકાર કેટલા હોય 3 ફેક્ટોરિયલ n ભિન્ન વસ્તુઓને n સ્થાનમાં ગોઠવવાના પ્રકાર કેટલા થાય n ફેક્ટોરિયલ તો ત્રણ વ્યક્તિઓને માતા પિતા અને પુત્રની એક હારમાં ગોઠવણીના પ્રકાર is equal to 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ એટલે શું લખાય 3 * 2 * 1 એટલે કે 6 રીતે ગોઠવી શકાય માતા પિતા અને પુત્રની એક હારમાં ગોઠવણી હવે આપણે ઈ શું કીધું છે કે પુત્ર એક છેડા પર છે તે ઘટના કીધી ઈ શું કીધું ઈ પુત્ર એક છેડા પર હોય તે ઘટના તો પુત્ર એક છેડા પર હોય એવા કેટલા ઘટકો તમે લખી શકો આ 6 માંથી કુલ ગોઠવણી 6 થાય તો પુત્ર ધારો કે એક છેડા ઉપર જો ફાધર એટલે પિતા એટલે એક સંકેત રાખી મધર એટલે માતા અને સન એટલે પુત્ર FMS આ સંકેતનો ઉપયોગ કરીએ તો આપણે
એક હારમાં ક્રમશઃ બેઠા છે તો પુત્રને એક છેડા ઉપર રાખવાનો છે એટલે સન અહીંયા બનતું તો અહીં એફ અને અહીં એમ પછી પિતા પછી માતાને રાખો અથવા તો આમ પણ લખી શકાય એસ પેલા પછી માતા ને પછી પિતા એસ એમ એફ અથવા તો આમ લખાય પુત્રને આ છેડે ભરી શકે એસ તો અહીં પેલા એફ ને પછી એમ પિતા માતા ને સન એક છેડા ઉપર થયું પુત્ર અથવા આપણે આમ લખીએ કે એમ માતા પિતા અને પુત્ર તો આમ કેટલી રીતના આપણે ગોઠવી શકાય તો કે 4 રીતે ગોઠવી શકાય પુત્ર એક છેડા પર હોય તે રીતે તેમાં તો આમાં r કેટલો આવ્યો 4 તો આની સંભાવના શું થાય p ઓફ e r ના છેદમાં n એટલે કે 4 ના છેદમાં 6 એટલે 2 ના છેદમાં 3 છેદ ઉડ્યા હવે f માં શું કીધું છે પિતા મધ્યમાં હોય તે ઘટના કીધી f પિતા મધ્યમાં છે તે ઘટના તો પિતા મધ્યમાં હોય એવા ઘટકો કેટલી રીતના લખી શકો પિતાને મધ્યમાં રાખવાનો છે તો જો અહીંયા પિતા મધ્યમાં રાખવું આ પિતા મધ્યમાં તો આ બાજુ સન ને આ બાજુ માતા હવે આખો આમે લખાય એમ એફ અને એસ તો પિતા મધ્યમાં તો આ બે જ ઘટકો મળે ને પિતા મધ્યમાં હોય એવા એટલે કે r બરાબર 2 તો p ઓફ f શું આવે r ના છેદમાં n એટલે કે 2 ના છેદમાં 6 એટલે કે છેદ ઉડે તો 1 ના છેદમાં 3 હવે બેનો છેદગુણ મેળવીએ e છેદ f બેમાં સમાન હોય એવો ઘટક સભ્ય છે એટલે sf mn છે અને mf sa છે જો બે ઘટકો આમાંથી છે બે આમાં આવેલા છે તો બેનો છેદગુણ બે થશે sf m અને પછી આવશે mf ને s તો આમાં r ની કિંમત શું મળી તો આની સંભાવના શું થાય p ઓફ e છે ને તો કે 2 ના છેદમાં 6 એટલે કે 1/3 પડે આપણે મેળવવાનું શું હોય p ઓફ e બાય f તો શું આવે ઉપર p ઓફ e છેદ f ના છેદમાં p ઓફ f p ઓફ e છેદ f કેટલું મળ્યું 1 ના છેદમાં 3 અને p ઓફ f તો કે e પણ આપણને કેટલું મળે છે 1 ના છેદમાં 3 તો છેદ ઉડે તો શું આવે 1 p ઓફ e બાય f આપણને શું મળે 1 મળશે આ રીતના મેળવવાનું એવું જરૂર નથી કે તમને ફેરવીને પૂછે કે તમને p ઓફ e બાય f ની જગ્યાએ આમ આવે p ઓફ f બાય f તો આપણે શું થાય p ઓફ e છે ને ઉપર બેનો છેદ ના છેદમાં હોય એ શું કરે એટલે p ઓફ e તો p ઓફ e છે જે 1 ના છેદમાં 3 મેળવ્યું p ઓફ e કેટલું મેળવ્યું 2 ના છેદમાં 3 બે ના છેદ ઉડી ગયા તો આની સંભાવના કેટલી આવે બના જો માહિતી હોય તો બના પણ અહીંયા માહિતી નથી અહીંયા શું માહિતી p ઓફ e બાય f આ રીતે મિત્રો મેળવવાનો તો ચાલો આગળ વધીએ
ચિત્રમાં બે વસ્તુ આવી છે, આપણે પહેલા આ મેળવી લઈએ. એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવામાં આવે છે. એટલે કે ટૂંકમાં બે પાસાને આપણે ફેંક્યા છે, કાળો અને એક લાલ રંગનો. તો બે પાસાને ફેંકવાથી મળતો નિર્દેશાંક શું હોય તો આપણને ખ્યાલ જ છે, 36 ઘટકો મળશે. પછી એવું કીધું છે કે જો કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે તેમ આપેલું, એટલે કે કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે તેમ આપેલું હોય, એટલે કે એની સાપેક્ષ તેમ આપેલો શબ્દ આવે ને એટલે સમજી જવાનું કે આ ઘટનાની સાપેક્ષ આપણે અન્ય ઘટનાની સંભાવના મેળવવાની થશે. તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તેની સંભાવના મેળવવાની શું કીધી છે મિત્રો? કે બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તેની સંભાવના મેળવવાની. પણ કેમ આપેલું હોય? કે કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળતી હોય ત્યારે તેમ આપેલું હોય, એટલે કે એની સાપેક્ષ. અહીં બે ઘટના આપી છે. એક ઘટનાને આપણે એ કહી દઈશું, કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે તે ઘટના, અને એક ઘટનાને બી કહી દઈએ કે બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તે ઘટના. તો આપણે પહેલા તો શું લખશું? નિર્દેશાવકાશ લખશું. એ કાળા રંગના અને લાલ રંગના પાસાને ફેંકવાથી મળતો નિર્દેશાવકાશ શું હોય? એક કાળા રંગના અને એક લાલ રંગના પાસાને ફેંકવાથી મળતો નિર્દેશન અવકાશ S is equal to xy k, જ્યાં x બરાબર 1 થી 6 ઘટક, y બરાબર શું આવે 1 થી 6 ઘટક આવશે, જેમાં n is equal to 6 cross 6 એટલે કે 36 ઘટકો છે. આમાં n ની કિંમત કેટલી છે? 36. હવે આપણે શું કરવાનું છે? આજે ત્યાં કાળા રંગના અને લાલ રંગના પાસાને ફેંકો, એટલે આ જે પહેલો ઘટક છે ને કાળા રંગના પાસાનો, એટલે બીજો ઘટક હોય લાલ રંગના પાસાનો. એટલે કાળા રંગના ઉપરથી બી કહી દઉં ઉપર, અને લાલ રંગ ઉપરથી રેડ એટલે કે આર નામ. બરાબર? તો હવે આપણે કાળા રંગના પાસા પર સંખ્યા 5 પડે છે તેમ આપેલું હોય તો બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તે ઘટનાની શક્તિ સંભાવના મેળવવાની કીધી. તો આને આપણે એ કહી દઈએ કે ધારો કે a is equal to કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળે તે ઘટના. એવા કેટલા ઘટકો લખી શકે? કાળા રંગના પાસા પર સંખ્યા 5 મળવી જોઈએ. બરાબર? એટલે કે બીજા ઘટકમાં શું હોય કે કાળા રંગનો પાસો આપેલો છે ત્યાં 5 મળી ગયો, બીજો પાસો છે લાલ રંગનો હતો તો કાળા રંગના પાસા ઉપર 5 મૂકી દો, x ની જગ્યાએ 5. તો હવે બાકીના ઘટકો આપણે કેટલી રીતના ભરીએ? 5y એટલે લખાય કે જ્યાં y ની કિંમત 1 થી 6 માંથી કોઈ પણ એક અંક 6 રીતના ભરી શકાય. તો y ની કિંમત હું 6 રાખી આપું, ગમે 1 થી 6 ઘટકો. તો આ જો કાળા રંગના પાસા પર સંખ્યા 5 થઈ. એવા ઘટકો તો હવા કેટલા છે? 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 એટલે કે 6 મળે. તો આની સંભાવના શું મળે? p ઓફ 6/36 એટલે કે 1/6. હવે બી ઘટના લીધે હું કે બંને પાસા પરના અંકોનો સરવાળો 9 કરતાં વધુ હોય તે ઘટના. બંને પાસા પરના અંકોનો સરવાળો કેવો હોવો જોઈએ? 9 કરતાં વધુ હોય તે ઘટના. તો આમાં શું આવશે મિત્રો? બંને એવા પાસાઓ લખવાના છે બંને પાસા પરના અંકોનો સરવાળો 9 થી કેવો થવો જોઈએ? વધુ. તો હાલો જો 1 1 2 નો સરવાળો 2 થાય એટલે ઈ ના લખે, 1 2 ના, 1 3 ને 1 4 ને 1 5 ને 1 6 ને એકય આવશે એટલે 2 નો વાળો લ્યો તો 2 1 2 2 2 3 2 4 2 5 2 6 આમાં એકયનો સરવાળો 9 થી વધુ નહીં થાય. 3 1 3 2 3 3 4 3 5 3 6 આમાં 9 થાય છે. 3 6 9 થી વધુ તો લેટ પણ ના આવે.
પછી 4 1 4 2 4 3 4 4 4 5 એટલે કઈ નહીં આવે 4 6 આવે જો 10 9 થી વધુ થાય ને બે નો સરવાળો એટલે 4 6 પછી 5 1 5 2 5 3 5 4 એટલે ના પછી હું આવશે 5 5 ને 5 6 5 5 અને 5 6 પછી 6 નો વારો ગયો તો 6 4 આવે અને 6 5 આવશે અને 6 6 આવે તો આટલા ઘટકો વડે બંને પાસા પરના અંકોનો સરવાળો આમાં શું થતો હોય 9 થી વધુ એટલે આ કેટલો હોય આમાં ઘટનાની અંદર ઘટકોની સંખ્યા 6 છે તો P of B શું મળે r ના છેદમાં n એટલે કે 6 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 6 હવે આપણે શું મેળવશું a છેદ b બેમાં આગળ સરખામણીમાં ઘટકો ક્યાં છે જુઓ મિત્રો આમાં 5 1 5 2 5 1 આમાં ક્યાંય નથી આવ્યું એક આ બે આવે તો 5 5 ને 5 6 આને તમે યાદી સ્વરૂપમાં ફેરવો ને એટલે આમ છે તો 5 1 પછી 5 2 5 3 5 4 5 5 અને 5 6 આમ લખાય ને તો બેનો સરખામણીઓ કયો થાય એક તો 5 5 થાય અને 5 6 થાય ને એટલે 5 5 અને 5 6 બેમાં સમાન કયો ઘટક સભ્ય થાય આની સંભાવના હોય ને P of A છેદ B આમ r ની કિંમત કેટલી છે 2 એટલે કે 2 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 50 તો આપણે મેળવવાનું શું હતું મિત્રો કે કાળા રંગના પાસાનો સંખ્યા 5 મળે છે તેમ આપેલ એટલે કે આની સાપેક્ષ આને કઈ ઘટના કીધી હતી આપણે a એટલે કે એની સાપેક્ષ આપણે કોને મેળવવાની છે કે બંને પાસા પરના અંકોનો સરવાળો 9 થી વધુ હોય તેવી સંભાવના છે આપણે આની મેળવવાની અને એને આપણે કઈ ઘટના કીધી b આયુ આપેલ હોય ત્યારે આની મેળવવાની એટલે કે એની સાપેક્ષ b ની મેળવવાની છે એટલે કે અહીંયા શું થશે P of B by A તો P of B by A એટલે શું લખાય P of A છેદ B ઉપર બેના છેદની સંભાવના ના છેદમાં a ની સંભાવના એટલે કે P of A તો P of A છેદ B શું આવ્યું 1 ના છેદમાં 18 ના છેદમાં P of A P of A ની કિંમત શું છે 1 ના છેદમાં 6 છેદનો છેદ ઉપર અંશનો છેદ છેદમાં એટલે 6 ના છેદમાં 18 એટલે 1 ના છેદમાં 3 તો આજના પ્રથમ દાખલો આપણે એની સંભાવના મેળવી P of B by A એટલે 1 ના છેદમાં 3 હજી આમાં એક અંતર દાખલો આપેલો છે અને B કરીને આપેલો છે ને આપણને ટેક્સ્ટમાં આવી ગણીએ બરાબર જો લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે છે તેમ આપેલું તો બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે તેની સત્ય સંભાવના કેટલી હવે તે વસ્તુ મેળવવાની કીધી છે મિત્રો આપણને તો આ તો આપણે નિર્દેશાવકાશ તો ઉપર આપ્યો છે તો પ્રથમ મેળવો હવે આ જ વસ્તુનો બીજો દાખલો આપ્યો છે એમાં એ કોને કહેશું હાલો કે ઘટના P is equal to
કે લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે છે તેમ આપેલું હોય એટલે ખાલી એક ઘટના કહી દઈએ કે લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે તે ઘટના. પેલો પાસાને આપણે કાળા રંગનો હતો, બીજો લાલ રંગનો હતો, તો લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળવી જોઈએ. બરાબર? તો એવા કેટલા ઘટકો આવે લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે? તો પહેલા તો જો 1 1, પછી આવે 1 2, પછી આવે 1 3. 1 4 ના લેવાય, 4 કરતા નાની એટલે કે 1 થી 3 1 1 1 2 1 3 હવે કોનો આવે? અહીંયા મને ગમે એટલા કરે. લાલ રંગનું પાસું છે એમાં 4 થી નાની સંખ્યા રાખવાની. પછી તો શું આવે? 2 1 2 2 2 3. પછી આવે 3 1 3 2 3 3. પછી 4 1 4 2 4 3. ત્યારબાદ આવશે 5 1 5 2 5 3. પછી આવે 6 1 6 2 6 3. આમાં કેટલા ઘટકો થયા જો ગણો છે? 18 નહીં 18. તો POP શું આવે? 8 ના છેદમાં n એટલે કે 18 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 2 આવશે. હાલો તો આપણે આને ઘટના જે કીધી હતી ને કે લાલ રંગના પાસા પર 4 કરતા નાની સંખ્યા મળે છે તેને. તો હવે આપણે મેળવવાની કોને કીધી? બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે તેની સંભાવના. પણ એવી ઘટના આપેલ હોય ત્યારે એટલે કે એની સાપેક્ષ એમ. તો આપણે હવે આ બી ઘટના નામ આપી દઈએ. બી કોને કહેશું? કે બંને પાસા પરના અંકોનો સરવાળો 8 મળે તે ઘટના. બંને પાસા પરના અંકોનો સરવાળો કરતા 8 થવો જોઈએ એવા કેટલા ઘટક મળે? તો અહીંયા જો 1 1 8 થાય કે નહીં? 1 2 બેનો સરવાળો 8 થાય, 1 3 મહિના થાય, 1 4 મહિના, 1 5 મહિના થાય, 1 6 મહિના થાય. 2 નો વર્ગ એટલે 2 1 2 2 2 3 2 4 2 5 નહીં 2 6 એમાં 8 થાય 2 6. પછી 3 નો અહીં લ્યો 3 1 3 2 3 3 3 4 3 5 જો 8 થાય 3 ને 5 બેનો સરવાળો. પછી 3 6 નહીં તો 4 નો વર્ગ 4 1 4 2 4 3 ને 4 4 માં 8 થાય બેનો સરવાળો જો 8. પછી 4 5 4 6 5 નો વર્ગ 5 1 5 2 5 3 5 3 માં આવે 8. પછી 5 4 5 5 5 6 માં નહીં. પછી 6 નો વર્ગ 6 2 એકમાં જ 8 થાય. જો એટલા ઘટકો આપણને મળતા હોય બંને પાસા પરના અંકોનો સરવાળો કેટલો થશે? 8. આની સંભાવના POB શું આવે? 8 ના છેદમાં n. એટલે આમાં કેટલા ઘટકો છે? 5. 5 ના છેદમાં શું આવે? 36. ત્યારબાદ આપણે આગળ વધીએ a છેદ b. બેમાં સમાન હોય એવો ઘટક સદિય કયો થાય? a છેદ b. 2 6 આમાં આપ્યો છે ને નથી જો. પછી 3 5 છે આમાં ને નહીં હોય નથી. પછી 4 4 છે આમાં તે પણ નથી. 5 3 છે 5 3 છે તો બેના છેદમાં આવશે 5 3. 6 2 આપેલ છે 6 2. તો આની સંભાવના શું થાય? POP a છેદ b. 8 ના છેદમાં n એટલે કે 2 ના છેદમાં 36 એટલે કે 1 ના છેદમાં 18. આપણે મેળવવાનું શું છે મિત્રો? કે આ આપેલું હોય ત્યારે આની સંભાવના કેટલી? આને આપણે ઘટના b કીધી હતી ને એટલે b ની મેળવવાની. પણ આને આપણે આ આપેલું હોય ત્યારે એટલે કે આની સાપેક્ષ અને કઈ ઘટના કીધી હતી? a. તો આપણે મેળવવાનું શું થાય? POP by b. POP by a બરાબર સૂત્ર શું થાય? ઉપર POP a છેદ b ના છેદમાં હોય એની સંભાવના એટલે કે POP a. તો POP a છેદ b શું હોય? 1 ના છેદમાં 18.
ના છેદમાં p ઓફ a તો 1 ના છેદમાં 2 છેદનો છેદ ઉપર નસનો છેદ છેદમાં 2 ના છેદમાં 18 એટલે 1 ના છેદમાં 9. તો આમ આપણને p ઓફ b બાય a ઇઝ ઇક્વલ ટુ શું મળે છે 1 ના છેદમાં 9. આ આન્સર આપણે મેળવવાનો હતો જે આપણે મેળવ્યો. ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આગળ શીખીએ. આપણે આજે મિત્રો ડેઈલી ટેસ્ટમાં વર્ક કરવાનો છે. આજે આપણે દાખલો ગણ્યો ને દાખલા નંબર 10. આજની આપણે ડેઈલી ટેસ્ટ રહેશે. બરાબર. ચાલો મિત્રો બાય.